જય શ્રી કૃષ્ણ। આ ઇલેક્ટ્રિક ગાડી અમારી પાસે આવી છે જે આ કાલે પાણીમાં ડૂબી જવાથી આની બેટરીમાં પ્રોબ્લેમ એવો આવી ગયો છે, ગાડી સ્ટાર્ટ નથી થતી, કોઈ જાતનો ક્યાંય પાવર નથી આવતો અને ગાડીમાં ચાર્જિંગ પૂરું હતું, જેના હિસાબે પાણીમાં ડૂબી જવાથી બેટરી આખી ડિસ્ચાર્જ થઈ ગઈ। હું તમને બતાવું છું। આ બેટરી જો અમે ચેક કરીએ છીએ અત્યારે આ બેટરીની અંદર ડિસ્ચાર્જ થઈ ગઈ છે આખી બેટરી અને 15-16 પોઈન્ટ બતાવે છે। આ 60-36 ની બેટરી છે આ, અને અમે અત્યારે બીજી બેટરી લઈ લીધી છે તો ચાર્જિંગ એમાં થતું નહોતું અને આ બીજી બેટરી ચેક કરી છે તો એમાં ચાર્જિંગ ચાલુ થઈ જાય છે। આમાં સેલ આના બળી ગયા છે અંદર, તો સેલ બળી જવાના હિસાબે પાણીમાં જે ડૂબી ગઈ તેના હિસાબે સેલ આખા ડિસ્ચાર્જ થઈ ગયા છે, તો બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, ચાર્જિંગ ઉપાડતી નથી, તો ચાર્જિંગ ઉપાડવા માટે આખી બેટરીને રિપ્લેસ કરવી પડશે અથવા તો રિપેરેબલ કરવી પડશે। તો આવી રીતે અમારી પાસે કોઈ પણ કામ હોય, બેસ્ટ કામ હોય તો અમારો સંપર્ક જરૂર કરજો। અમારો વિડીયોને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।